દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ઉષાબેન પટેલનો પાર્થિવ દેહ નિઝામપુરા ડિલક્સ સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને પોલીસ એસ્કોર્ટિંગ સાથે લાવવામાં આવ્યો હતો। ઉષાબેન પટેલની અંતિમ યાત્રા નીકળી વડીવાડી સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વડોદરાના 2 હતભાગીના મૃતદેહ વડોદરામાં લાવવામાં આવ્યા। અમદાવાદથી લંડન જતું વિમાનમાં દંપતી વિનોદ પટેલ તથા તેમના પત્ની ઉષાબેન પટેલ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા। પ્લેન ક્રેશ થતાં તેમનો જીવ ગુમાવ્યો। ત્યારબાદ ડીએનએ મેચ થતાં તારીખ 20 જૂનના રોજ વિનોદ પટેલના તેમના પાર્થિવ શરીરને અમદાવાદથી પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહને વડોદરાના નિઝામપુરા ડિલક્સ સોસાયટી ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારે આજ રોજ વિનોદ પટેલની પત્ની ઉષાબેન પટેલના ડીએનએ મેચ થતાં આજે એમના પાર્થિવ શરીર પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહને વડોદરાના નિઝામપુરા ડિલક્સ સોસાયટી ખાતે લાવવામાં આવ્યા હતા। પરિવારજનોએ તેમના અંતિમ યાત્રામાં સોસાયટીના રહીશો સહિત અગ્રણીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા। તેમના પાર્થિવ શરીરને વડીવાડી સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા હતા તે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી। અમદાવાદ ખાતે જે પ્લેનની દુર્ઘટના બની એમાંથી વડોદરા શહેરના 27 માણસોના એની અંદર અકસ્માતમાં મરી ગયા અને એમાં ડિલક્સની અંદર 2 પતિ પત્ની વિનોદભાઈ અને ઉષાબેન એ બેના આકસ્મિક મરણ થયા છે। અને વિનોદભાઈને 2 દિવસ પહેલા એમની સ્મશાન યાત્રા હતી અને આજે ઉષાબેનને આજે અહીં લાવ્યા છે અને એમની આ જે સ્મશાન યાત્રા છે ખૂબ જ દુઃખદ ઘટના છે। આગળ બંનેને ભગવાન શાંતિ આપે એમના આત્માને એ જ પ્રાર્થના આપણે કરીએ અને આવી દુર્ઘટના ન બને એવી પણ ભગવાને આપણે પ્રાર્થના કરીએ। Subscribe now and press the bell icon. Never miss an update.